जय जवान जय किसान जय हिंद जय भारत। भाई ભેગી કરે જો આ રીતે શરૂઆત કરી હતી ભાઈ સવારના પોરમાં। ચાલો ફાઇનલ ભાઈ, ચાલો મિત્રો જે આપણા 3.5 વીઘાનું ખેતર છે જ્યાં જો આ રીતે બધાય માણસો વર્ગી ગયા, નારિયેળ ભાંગ નાખ્યું। માતાજી ભાઈ શરૂઆત કરી દીધી તુવેરની કાઢવાની। હવે જો આપણે મજૂર માટે અને આપણા જે ચા પાણી પી માનસિંહભાઈ અને આપણે ભદુભાઈ તમાકુનું કોટ મિત્રો આ ખેતરમાં પણ હવે 3 હાર્યું રહી। મિત્રો બગલાભાઈ પણ આપણી તુવેર ચેક કરવા આવ્યા ને। ચાલો ભાઈ રીંગણાનું શાક રોટલી જારી લઈને આવ્યા ભાઈ વિપુલભાઈ। જો એટલી મિત્રો આ તુવેર રહી, કામ પૂરું થઈ ગયું। જ્યાં બાજુ પાથરા હવે થોડાક રહ્યા, અહીંનું કામ થઈ ગયું ફિનિશ। હવે જે આ બધે એટલો વાડીએ પણ ચાલુ કરી દીધું છે સર મિત્રો। વાડીમાં હવે જો એટલો ઢીકલો રહ્યો ફાઇનલ વાડીએ ભાઈ હવે જો એટલો રહ્યો। ચાલો મિત્રો હવે છેલ્લે આપણે જે કાંધું હોય ને તુવેરનું, ચાલો મિત્રો ફાઇનલી આપણું કામકાજ થાય પૂરું। જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત, જય મુરલીધર જય દ્વારકાધીશ। બધા મિત્રોને રામ રામ સીતારામ। સવારના પોરના લોક શરૂઆત કર્યો અને માણસો આજે છે હાથી ભેગું કરવાનું કામકાજ ચાલે અને પછી સક્કડી હાલશે, પણ આજે ઠાર બહુ છે ટૂંકમાં, તો સક્કડી મોડી થાય ચાલુ તો બતાવો। અમે બધા લોકો હાથી ભેગી કરીએ, 4 મૂલી છે અને 5 જણા અમે છે ઘરના, તો બતાવું કઈ રીતે હાથી ભેગી કરી। ભાઈ ભેગી કરે ઓલી કરે રોમાન રસીલા બેન ભેગી કરતા આવે। આ બાજુ 4 મજૂર છે, આ બાજુ પિયુષભાઈ ભેગી કરે। તો આ રીતે હાથી ભેગી કરવાનું કામકાજ ચાલે। જો બધા મિત્રો હવે 5 આયર તો ભેગી થઈ ગઈ। આ બાજુ અમે ઘરેથી આવ્યા ગયા, હવે 1 2 3 4 5 6 આયર ભેગી કરવાની છે। તો આ રીતે કામકાજ ચાલે હાથી ભેગી કરવાનું। વાહ ભાઈ વાહ, જો આ રીતે શરૂઆત કરી હતી ભાઈ સવારના પોરમાં। વહેલા આવ્યા હતા પિયુષભાઈ ને, 8:30 વાગે નીકળ્યા હતા ને થયા અત્યારે 9:30ની આજુબાજુ સવારનો પૂરું થવા આવ્યું। એટલું રહ્યું ફાયદો। 9 જણા છે, અમે 3 તો આગળ આવ્યા, બાકી એ લોકો 7 જણા 6 જણા હતા। જો આ રીતે કામ ફિનિશ, તુવેર ભેગી કરવાનું। 2.5 વીઘાની વાડી, હવા કલાક 1.5 કલાક થઈ। જો આ રીતે માનસિંહભાઈને ખખડાવે ઊભા ઊભા કા ઢેફા અમુક પડતા ન હોય એટલે અમુક ઠેકાણે આડ હોય। આ રીતે કામ કરી હાલે, બધા ભેગા થઈ ગયા હવે ગાયરમાં લાય આગળ ફિનિશ થઈ જાય। ચાલો ફાઇનલ ભાઈ, એકચ્યુઅલી ટૂંકમાં ફિનિશ થઈ ગયું છે, એટલે કે સફાસટ જીકા બાકા જીકી બોલાવી દીધી માનસિંહભાઈ બધા ધબધબાટી બોલાવી દીધી, ખૂણો ખાલી ફિનિશ। ચાલો આપણે 2.5 વીઘાનું જે કામકાજ હતું એ ફિનિશ થયું। માનસિંહભાઈ ઓલી કોર કંઈ તમારું પડ્યું નથી ને વસ્તુ? હા તો અહીંથી લઈ લીજો। ફિનિશ 1 2 3 4 5 ને 6 હવે થઈ જે આપણા હાથીઓના પાથરા હોય એની, તો અહીં થઈ ગયું ફિનિશ। ચાલો ઓલી વાડીએ નીકળીએ આપણે। ચાલો મિત્રો જે આપણા 3.5 વીઘાનું ખેતર છે જ્યાં આવી ગયા આપણે, મજા 2 પાથરા મેં કલા કર્યા હતા, એક કદો અહીં કરી ગયો છે ના અહીં વર્ગી જાય બધા। ભદુભાઈ બહાટિયું બોલાવે, પિયુષભાઈ ને આશીષભાઈ ઓલી કોર જાય, એનું કારણ છે કે એની હાર છે ને ઓલી કોર આગળ થોડીક લઈ ગયેલ છે। રોમા રસીલા અને જે એક બીજા બેન છે આપણે, ના 3 મજૂર છે આપણે તે। હાલો ભદુભાઈ કરી દે હું શરૂઆત આપણે? હાલો હાલો તો કરીએ શરૂઆત। જય શ્રી રામ, હાલો શરૂઆત કરીએ। જો આ રીતે બધાય માણસો વર્ગી ગયા અને અર્જનભાઈ અમારા 3.5 ગીતાબેન આવી ગયા ને ઘરના, અને માણસો દેખાય। આ બાજુ હાઠિયું ભેગ્યું કરે, સકડી આવી ગઈ ફાઇનલ બજાજની, હો બજાજ થ્રેસર આવી ગયું ભાઈ, બજાજ કંપનીનું। આમાં છેણા લોકોએ ગાડી કર લાગે, બજાજ થ્રેસર। જો આ રીતે ઓર આવે આમાં,
ટ્રેક્ટર છે આઈસર 68 5 સ્ટાર. અર્જનભાઈ ખપારી લઈને આવ્યા. દીપકભાઈ હાલશે કે આજ બહુ ઠાર છે હે ઢાંકી ગલત ન હોય તો જી થાય. હાલો આ ખપારીમાં આપણે આ ભાંગ વર્ગી જાય ધરિયા. નારિયેળ ભાંગ નાખ્યું. આ રીતે નારિયેળ વધારે જય કુળદેવ કનકાઈમાં શરૂઆત કરીએ પછી સકડીને આપણે. હવે હાકર મૂકી દે ત્યાં મૂકી દેજે નારિયેળ. વાહ ભાઈ વાહ. એમ નહીં ભાંગે પેલા ભટકાવી દે કેવાથી. સાકર પણ મુકાઈ ગઈ. આ બધી થોડી ખોવાઈ ગઈ. બધી થઈ ગયું. હવે આપણે અગરબત્તી વાહી દઈએ. અગરબત્તી વહાઈ ગઈ. કનકાઈમાનું નામ લઈને વાહી દીધી. તો હાલો શરૂઆત કરીએ આપણે થ્રેસરની. જય માતાજી. માતાજી ભાઈ શરૂઆત કરી દીધી તુવેરની કાઢવાની. હવે બધુભાઈ ફટફટ દબાઈ ગયા માત્ર. હવે તો આ બધી સેટિંગ થોડું કરે હવાનું ના ને ફાઇનલી ભાઈ શરૂઆત થઈ ગઈ. નિરાયત રાખજો. આવે ઓલી કોરા નાખી છે ટેકલો રમા કરી દીધું શરૂઆત. ચાલો આપણે ચા બનાવી નાખીએ. જો આપણે મજૂર માટે અને આપણા જે બધા આવ્યા બીજા માણસો તેના માટે સા મૂકી દીધી. સાઈ આજે રગડો બનાવી નાખ્યો. મજા આ બાજુ સકેડી હાલે એ જાય. તો આવું કામકાજ છે. આ બાજુ ચા અને ઓલી બાજુ છકેડી બંનેનું કામ સાથે હાલે. આપણે ચા બનાવવા આવી ગયા તો ચા એ પછી પાઈ દે વાળા પડતી. છકડી ટૂંકમાં બંધ નથી કરવી. આજ વાતાવરણ થોડુંક ખરાબ છે. ગાર જેવું છે ટૂંકમાં. ઠાર વધારે આવ્યો એ માટે બંધ નથી કરવી. ચા પાણી પી માનસિંહભાઈ અને આપણે બધુભાઈ તમાકુનો કોટો મારે. માનસિંહભાઈ ચા આપણે માવો ખાય ને આ રીતે જો અર્જનભાઈ વાવી લે જાય. રોમા ને બેનભાઈ છે તો અહીંયા તુવેર ના તબિયા લેવાનું અર્જનભાઈ કામ કરે ને. રોમા જોઈ તુવેર હારી હારી હોય આગળ આગળ ખેણવતી જાય. તબિયું તુવેરનું ભરાઈ જાય. જો આ રીતે આવે તુવેર. પણ અત્યારે શું છે કે ધાર વધારે છે કે તુવેરમાં બહુ હાલતી નથી. સકડે એટલે ઓછી આવે ત્યારે આ રીતે ઓછો રાખજો બેન. આમાં હું મોટો પાત્રો નાખી દઈએ તો પછી પાછું ડબલ વાળું થાય. આ રીતે ધીરે ધીરે હાલે. પણ અત્યારે વાતાવરણ ખરાબ છે. કાઢવું પડે એમ છે. કોઈ નથી. થોડું થોડું રાખો ને બાકી બંધ થઈ જાય. ભાઈ કાંઈ જોઈ આવશે કાંઈ નાખી દેવાની. બધું આપણા ચારણો છે ને રસીલાબેની ચારણામાં નાખી દે તુવેર. આ રીતે નાખવાનું કામ કરીએ એટલે એ સીધી તુવેર વહી જાય. પણ આપણે ચારણામાં જ આ રીતે નાખી જવાનું હોય. ધીરે ધીરે નાખ રસીલા એટલે આ વધારે ન આવે. હા નહીતર પછી જવામાં આવે છે. વધારે નાખીએ આ રીતે આવું કામકાજ છે તુવેર કાઢવાનું. હવે તુવેર અહીં વધારે આવતી એનું કારણ છે કે સબીયું નાખ્યો ને એટલે આ રીતે મિત્રો આ ખેતરમાં પણ હવે 3 હાર્યું રહે. 1 2 3 થોડીક અડધી છે 4. અને જો આ બધા આવ્યા પિતાબેન 2-3 મૂલી વધારે છે ને લીધે જો તુવેર જે આપણે ભેગી કરવાનું છે એ કામકાજ હાલે. અને આ બાજુ સકેડી હાલે. આવું બધી કામકાજ છે. ચારે પિયુષભાઈ આગળ રોમા આ મજૂર છે.
એક બેન અને એક ભાઈ. જે આ રીતે હાથી હવે છેલ્લી આવી ઓલી કરાથી 4 થાય, આ બાજુ 3 છે. નહીંતર હાથીનું કામકાજ પૂરું થાય એટલે ખેતર થઈ જાય ચોખ્ખું. તો છકેડી હાલે અને હાથી ભેગું કરવાનું હાલે, બે કામકાજ ભેગું હાલે. જો અત્યારે જો આ બાજુ છકેડી દેખાય ને આ બાજુ હાથી ભેગી કરે, બંને એકસાથે કામ હાલે. માણસો વધારે છે એટલે બીજા કામમાં વરગાડી દીધા. આપણે ઘડીક વાર ભેગી કરવા લાગીએ. અહીંથી હવે તુવેરનો ઢેગલો તો દેખાણો થોડોક, જો ઓલો સફેદ સફેદ દેખાય. ચાલો તો આપણે તુવેર ભેગી કરવા રહી જાય. મિત્રો બગલાભાઈ પણ આપણી તુવેર ચેક કરવા આવ્યા ને ચડી ગયા તુવેરના ઢેગલાની માથે, જે આ રીતે મોજ કરે. ને આજે જરાક વાતાવરણ ટૂંકમાં ભેજવાળું છે એટલે છકેડી થોડીક કેવરાવે. જે આ રીતે તુવેર તો આવતી જ હોય પણ થોડી થોડી જોઈએ એવું ઉકલ ન થાય અને બહુ ટૂંકમાં ઓર ન લે. તો વધારે ઓર કરવા જાય તો દબાઈ જાય. એટલે બગલાભાઈ સાઈડમાં ઉભી ગયા હતી, રોમાં વાવલી નાખી એટલે સીધો ત્યાં બાજુ બગલો આવી જાય એ રીતે. તો બગલાભાઈ આવવાની તૈયારીમાં છે ને તો ગાય છે સાઈડમાં વીકો હોય તો 100% પકાવવા વળગી જાય. તો આ રીતે આવે તુવેર. ત્યાં પાછો ઓરનો વધારો કરીએ એટલે દબાઈ જાય છકડી છે, લીલું છે એટલે. જો આ રીતે આવે ઓર, વધારે નાખવા જાય તો દબાઈ જાય. તો બતાવું તમને એ પણ. જો આ રીતે ઓરમાં છે ને વીંટો થઈ ગયો, વીંટો. જો આ રીતે ધીરે ધીરે ઓર લાય. જો આ રીતે બધું ભાઈ નાખતા જાય ઓરમાં, પણ બહુ ઓર ટૂંકમાં ન લે. આજે વાતાવરણ બહુ ખરાબ છે એટલે અહીં સાઈડમાં તુવેર આવતું હોય. આ બાજુ જે આપણે ચકડીની ફૂગ થઈ જતી હોય છે, આ બાજુ ઢેગલો થઈ જાય તુવેરિયાનો. તો આવું કામકાજ છે મિત્રો, ધીરે ધીરે હાલે. તો હું થાય અને કેટલી કાંઈ તુવેર થાય એ જો હું હજી કેટલીક વાર લાગશે એ નક્કી નથી, પણ અત્યારે હાલે સકડી ધીમે ધીમે જે ભેજવાળું છે એટલે. વાહ બધું ભાઈ વાહ. ચાલો ભાઈ રીંગણાનું શાક, રોટલી. અમારે તુવેર હરવા રજનભાઈ પાછળ બેઠા ગીતાબેન. હા તો હવે મોરી લે શરૂઆત કરી દીધી અહીંયા. તો લાડવાઈ છે બધું ભાઈ બેઠા. હાલો બધું ભાઈ જારી લઈને આવ્યા ભાઈ વિપુલભાઈ. ઝીણી જારી હતી ફિટ કરી, મોટા દાઠિયા વાળી છે. કા વિપુલભાઈ ગમકો માટે બોલાવી દે ને હવે. તમારે લીલી છે ને? નહીં લીલી બેલી તો નથી. સેલા દીપલા કેવી કેટલા લીલી દેખાય તો અત્યારે બોલ બોલ ફિટ કરે જારી ને રોલ ઓછો કરી દીધો. જો આ રીતે અંદરનું કંઈક નજારો હોય સકડીનો બજાજને જો બ્લેડું આનાથી સેટનું રહેવાય. કા આવી બ્લેડું હોય અંદર, એ આપણે હાથ કાપવાનું કામકાજ કરે. પછી માલ સીધો અહીંયા આવે, જે ઓલી કરા આવે ત્યાં ને ખરાબ હોય અહીંયા આવતો હોય. ચાલો જારી ફિટ કરી દે પછી આપણે સલું કરી લઈએ. જો એટલી મિત્રો અહીં તુવેર રહી આ રીતે જો તુવેર ઓરવાનું કામકાજ ચાલે. અને ધારી બદલાયો પછી ઉકલ તો સારો થયો. આ રીતે તુવેર આવે વ્યવસ્થિત હાલમાં વર્તી દીધું. વાહ ભાઈ વાહ, 5 કિલો મોક્ષ તમારા વાલા એમ થઈ રોમાં. આ લોકો જે વધારાના માણસો છે બધા ફાટીઓ હારી હારી જો અહીં છપ્પો મારી દીધો રેડ અહીંથી હારી છે. અહીં છે અહીં લોકો આ લોકો એમ લાકડ શેઠ સુધી નાખી જાય છે. અને આ તુવેરભાઈ આ બધી ઓરવાવાળા અને જ્યાં વિપુલભાઈ ને ભરતભાઈ બેઠા અહીં બરારાય માન છે અહીં. વાહ ભાઈ વાહ. આ જો અહીં કટાપનો માલ દીધો છે એ સીધો અહીંથી આપણે અહીં નાખી દેવાનું હોય. જો આ રીતે આ તુવેર છે ને એને જો અહીં નાખવાનું. વાહ બધું વાહ દબાય. ચાલો હવે આપણે વર્ગી જાય આપણા કામમાં. આપણે સબ્જી નાખવાનું છે અંદર અહીં ધાણામાં. કામ પૂરું થઈ ગયું. જ્યાં બાજુ પાથરા હવે થોડાક રહ્યા, જ્યાં વેણસેમાં નખાતા જાય વેણસેમાં. અને સકડીમાં હવે
લગભગ તુવેર પૂરી થઈ ગયો, કાંધું ને એવું બધી નાખે પછી સીધું ઓલી વાડીએ નીકળી જવાનું છે. તો અહીંનું કામકાજ પૂરું થાય છે કેળીનું, પછી ઓલી વાડીએ જવાનું થાય ને આપણે જો અહીં મૂકી દીધો ચા પાછો, તો પછી ઓલી વાડીએ નીકળીએ. અહીંનું કામ થયું ફિનિશ. હવે જો આ બધું એટલો છે એ નિરાયતે કાઢ્યા કરીશું જ્યારે ઓલી વીણી કાઢશું ત્યારે. હવે આ રીતે રોલ કોલ આપણે ઊંચો લઈ લે એટલે પતે. હવે જો વિપુલભાઈ ડ્રાઈવર બેઠા અમારે જાણો આ તુવેર અહીંની એટલી છે ફાઇનલ. હવે જેટલી નીકળે એટલી ઢેકલો પડ્યો કંઈ ખબર ન પડે કેટલો થાય. આમાં વજન જરાક વધારે હોય હવે જે થાય પછી હાલો બધી ચેપ્ટરનું હકેલીને ઓલી વાળીએ નીકળી જાય. પછી વાડીએ પણ શરૂ કરી દીધું છે સર. આ બાજુ બધુભાઈ શરૂઆત કરી દીધી. આ બાજુ જો આ લોકો પાથરા હારે અહીં ખેતર સાફ થઈ જાય, ઓલી કુરાત ખેતર સાફ જ થઈ ગયો ના અહીં સીધા બાચકા પહેરે જાય અમે. તો અહીંયા પૂરું થાય નક્કી નથી, 3:15 આજુબાજુ છું. તો ચાલો પછી હું તમને કહીશ. મિત્રો વાડીમાં હવે જો એટલો ઢીકલો રહ્યો ફાઇનલ. આ બાજુ બધુભાઈ ચડી ગયા મેચની માથે. પછી આપણે જે માનસંગભાઈ છે એ ઓરે જાય, જયસિંહભાઈ અહીંથી નાખતા જાય અને બેન પણ ઓલા અહીં પાથરા નાખી જાય એટલે બધી ભેગું થતું જાય. આ બાજુ રસીલાબેન જેથી કંઈ કચરો હોય કાઢે જાય. આ બાજુ આપણે તુવેરિયું ચાલ માનજી દબાવ દબાવ ને આ બાજુ હવે કેટલા બાટકા ભરણા એ જોઈ લે ને. આ રીતે તુવેર આવે વાહ ભાઈ વાહ, મસ્ત તુવેર આવે કે ઘટે નહીં. લીલો દાણો જાય આ કેટલા બાટકા ભરણા ભાઈ? 9 બાટકા ભરણા ને આશીષભાઈ બાટકાની માથે બેઠા. હવે આપણે બાટકાને બાંધી દઈએ. કા બાંધી દો બાટકાને. ચાલો બાટકો બાંધવાનું કામ કરીએ આપણે. વાહ બધું ભાઈ વાહ. વાડીએ ભાઈ હવે જો એટલું રહ્યું. માનસિંહભાઈ બેન ને જયસુખભાઈ જે આપણે ઓલા બેન છે ત્યારે જમાય છે અને આપણે જે ભદુભાઈ છે ઓરવાનું કામકાજ કરે છે. ધીમો ઓર રાખવો પડે અને બાસકાવલી કોરા બારક જેવું ભરાઈ ગયું. હવે કેટલુંક થાય આ બધી આખો ઉહડો દુહડો પૂરો કરી લઈએ પછી તમને કહી કે કેટલુંક થયું ને શું છે કામકાજ થાય પૂરું અહીંનું. ચાલો મિત્રો હવે છેલ્લે આપણે જે કાંધું હોય ને તુવેરનું, જ્યાં આખી ખરી હોય પાંદડીને એ ઓરવાનું કામકાજ ચાલે. ભદુભાઈ જો હાથમાં હાથીખું લઈ અને ધીરે ધીરે ગોકા મેરે જાય. એનું કારણ છે કે આમાં હાથ ન ગલાય કાં વિપોર બાકી આમાં આવરે ધંધે સડી જવું પડે. એટલે આ રીતે સહેલું કામકાજ હવે આખરી વખતમાં છે એટલે આપણું કામકાજ પૂરું થાય. અને ઓલી પર આપણે કટ્ટા કેટલા છે એ જોઈ લઈએ તો વાત થાય પૂરી. વાહ ભાઈ વાહ, મારું આઈસર વાહ. બોલ આશીષભાઈ કેટલા ભરાણા? કેટલામાં હાલે? હે 13માં 14માં ભરાય 14માં. વાહ ભાઈ વાહ, રોમા મોજમાં છે. આવું કામકાજ છે ને હજી આ રીતે તુવેર આવે. હવે આપણે પૂરું થાય ને ભાઈ નીકળી જાય વિપુલભાઈ એ બતાવીને વિડીયો એ પૂરો કરી દેવું. તો બજાજનું થેસર છે, નામ છે ભીમાભાઈ મોજાભાઈ ખેરડા. આ રીતે ઉપરથી આપણે બતાવીએ. બધુભાઈ હાથમાં લાઠી લઈ અને ધીરે ધીરે આ રીતે બીજું હોય ને નાખીને આ રીતે ધક્કો મારતા જાય. કારણ કે આમાં છે ને દાંતી હોય, દાંતી એટલે હાથ આવી જવાની શક્યતા રહે ને જોખમવાળું હોય. આ બાજુ રોમા અને આશીષભાઈ કટ્ટા ભરે તો આપણું કામ પછી પૂરું થાય. આ બાજુ થોડું થોડું છે હવે વાત પૂરી થાય. હવે વાહ ભાઈ વાહ, જયસુખભાઈ વાહ. નાયક તબીયું નાયકભાઈ માનસિંહભાઈ મોજમાં ને આપણે રોજમાં હો ભાઈ. આ બધા છે રોજમાં ને આવી ગયા મોજમાં ને આપણે આવી ગયા મોજમાં. ચાલો હવે પાછું પૂરું થાય તો તમને બતાવીશ કે એટલા કટાઈ ગયા. હવે વિપુલભાઈ ભાગે વિદાય આપી દેવું વિપુલભાઈને. વિપુલભાઈ ભાગવું ને હજી છે કે ક્યાંય ખરી નથી? હજી ચાલુ રે. વાહ ભાઈ વાહ, વિપુલભાઈ બુકિંગ માટે બુકિંગ કરે હો ભાઈ. પણ આજે હવે વાતાવરણ જરાક નબળું હતું એટલે વિપુલભાઈ આપણે જરાક હેરાન વધારે ગયા કે નહીં? જ્યાદા હેરાન થઈ ગયા. આજે વાતાવરણ ટૂંકમાં ગારવાળું હતું, સવારે ઝાકર બહુ આવ્યું હતું એટલે બહુ હેરાન થયા. ચાલો તમને વિપુલભાઈ ભાઈ છે એ બતાવી કેટલા કટા થાય એ કહે.
ચાલો મિત્રો, ફાઇનલી આપણું કામકાજ થાય પૂરું. બહુ મસ્ત બધાએ આ લોકોએ કામ કર્યું, કંઈ ઘટે નહીં એવું. બહુ સારો સપોર્ટ આપ્યો અને કામ પણ બહુ વ્યવસ્થિત કર્યું. સવારે હાથી આખી ભેગી કરી દીધી, આ ખેતરું ખાલી કરી દીધા, પછી તુવેર કાઢવાનું. હાલો વિપુલભાઈ, જય માતાજી, આવજો. વિપુલભાઈ નીકળે હવે ધીરે ધીરે. વિપુલભાઈને વિદાય મને આપી દીધી આપણે. રામે રામ, આવજો વિપુલભાઈ, જય માતાજી. આ બાજુ બાસકા ભરાઈ ગયા, 14 બાસકા ને થોડુંક આ બાજુ નીકળું તો આ વિડીયો પણ પૂરો કરીએ આપણે લોકાજનો. આજે કામ બહુ ખૂબ કર્યું ભાઈ, કંઈ ઘટે નહીં એવું. બધુભાઈ, માનસિંહભાઈ, જયસુખભાઈ, બેને, પછી અમારા બીના મેડમ અત્યારે ચેકિંગમાં આવ્યા. કહું બીના મેડમ, એ બીના ચેકિંગમાં આવી કહું? કેટલા બારકા ભરાણા? 15 નથી ભરાણા. તને હુજવાનું કાશું છે, 14ની માથે 2 બા ઓલા છે, 15 તો થઈ જાય બધી થઈને. હું કેટલીક થાય રમતો ભાઈ, બહુ મલકની થઈ. તો ભાઈ અહીંનો આજે આપણે વિડીયો પૂરો કરીએ. તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જગત તાત ખેડૂત ચેનલ. જય જવાન, જય કિસાન.